નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા સર્વોપરી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન અંતર્ગત આજે આપણે પાઠ 9 વન અને વન્ય જીવન સંસાધન વિશે ભણીશું. પાઠ સમજીએ એ પહેલા તમે ઝડપથી તમારા બધાની હાજરી કમેન્ટ બોક્સમાં નોંધાવી લેજો. હું 2 મિનિટ માટે ઊભી છું. ખાસ મિત્રો હાજરી પૂરવામાં ભૂલ કરતા નહીં, કારણ કે કોણ અહીંયા હાજર છે એ તમે હાજરી પૂરો તો જ ખબર પડે. બરાબર, પેલા હાજરી પૂરી લેવાની અને પછી જ મારા પ્રશ્નના જવાબ દેવા ના. બરાબર, પેલા ફટાફટ બધા હાજરી પૂરી લ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, પૂરાઈ ગઈ બધાની હાજરી? સરસ. તો થોડું પુનરાવર્તન કરી લઈશું અગાઉના પિરિયડનું. બરાબર ને? જે આપણે 8મો પાઠ ભણ્યા હતા એમાં થોડાક પ્રશ્નો પૂછી લઉં ને. મને લાગે તમે બધાએ વાંચ્યું જ હશે. બરાબર, ટૂંકમાં જ જવાબ આપવાનો છે કે ભારતીય કૃષિ સંસાધન પરિષદે જમીનના કેટલા પ્રકારમાં વહેંચી છે? કેટલા પ્રકાર પડ્યા છે કે જમીનને કેટલા પ્રકારમાં વહેંચી છે? જો આ પ્રશ્ન તમને બહુ પૂછાય પણ છે. બરાબર, તો વિકલ્પમાં છે, ખાલી જગ્યામાં છે, તમને આવડી જાય. ચાલો રેડી. બીજો પ્રશ્ન છે કે પડખાઉ જમીનનું અન્ય નામ શું છે? ફટાફટ કમેન્ટ બોક્સમાં તમારો જવાબ આપજો. પડખાઉ જમીનનું અન્ય નામ શું છે? રેડી, લખાઈ ગયું બધાને? તો ત્રીજો પ્રશ્ન છે મારો કે ભારતમાં કાળી જમીન કુલ ક્ષેત્રફળના કેટલા ટકા ક્ષેત્રફળમાં છે? બરાબર, ભારતમાં કાળી જમીન કુલ ક્ષેત્રફળના કેટલા ટકા ક્ષેત્રફળમાં સમાવિષ્ટ છે? બરાબર, સંખ્યા તમારે દર્શાવવાની રહી એટલે ઝડપી થાય. અપાઈ ગયા જવાબ? સરસ, વેરી ગુડ. લખો છો ને બધાય? વાંચવાનું પણ સાથે સાથે છે જ. બરાબર, હમણાં હું જોઉં છું કે મને કેટલાય સાચા જવાબ આપ્યા છે. ચાલો મિત્રો, તો હવે 9મો પાઠ વન અને વન્ય જીવન સંસાધન વિશે તમે હવે અગાઉના પાઠમાં આપણે જોયું. બરાબર ને, કે સંસાધન છે એ ક્યારે સંસાધન કહેવાય. બરાબર, પછી એમાં આપણે જમીન ને એ બધું ભણ્યા. પણ હવે વન અને વન્ય જીવન સંસાધન. પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો મિત્રો, અને સાથે પેન્સિલ પણ રાખવાની. એક વાક્યના વિકલ્પ આપને એમાંથી જ મળી જાય. રેડી રહો? ચાલો. માનવનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંસાધનોને આભારી છે. આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવીને આપણે આપણી જરૂરિયાતોની પૂર્તિ કરતા આવ્યા છીએ, જેમાં જંગલો અતિ મહત્વનું સંસાધન લેખાય છે. જંગલોનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાખરા કે ઘાસનો સમુચ્ચય. બરાબર ને? શું કહે છે કે ભાઈ આપણે કુદરતી સંસાધન, બરાબર, તો એમાંય ખાસ કરી અને જંગલ એ આપણે બહુ ઉપયોગી છે. અને એમ કહેવાય છે કે આપણા વિકાસનો આધાર હોય તો એ જંગલો જ છે. જો આપણે સામાન્ય બાબત લઈ લો, આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ મોટે ભાગે જંગલ ઉપર જ આધારિત છે. બરાબર ને? એ ફળ ફૂલ તો આપે જ છે. બરાબર, પણ એનું લાકડું છે એ બહુ એટલો ઉપયોગી છે. પછી લાકડાનો ઈંધણ તરીકે ઉપયોગ કરે છે. બરાબર ને? ઘણી બધે રસોઈ બનાવવા માટે. પછી બીજું એની વનસ્પતિ, બરાબર ને, એ પણ એટલી ઉપયોગી છે. એટલે પ્રાચીન સમયથી જ, બરાબર ને, જંગલ, બરાબર, એ આપણે ખૂબ જ ઉપયોગી છે. વિભિન્ન આપણે આપણી જરૂરિયાતોની પૂર્તિ કરતા આવ્યા છીએ. બરાબર ને? આપણી બધી જરૂરિયાતો આ જંગલો પૂરી કરે છે. બરાબર ને? રાચરચીલું ફર્નિચર એમાંથી બને છે, લાકડામાંથી. બરાબર ને? વિવિધ ઔષધો, બરાબર ને, એ વૃક્ષોનો જ ઉપયોગ થાય છે. બરાબર ને? દવાઓ બનાવવા માટે કે પછી એમાંથી મળતા ફળ ફૂલો છે. બરાબર, તો આમ અનેક રીતે જંગલ છે એ આપણે ઉપયોગી છે. જેમાં જંગલો અતિ મહત્વનું સંસાધન લેખાય છે. જંગલોનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાખરા કે ઘાસનો સમુચ્ચય. બરાબર ને? કે ભાઈ જંગલોનો સામાન્ય અર્થ શું છે, કોને કહેવાય જંગલ? તો એની નીચે ખાસ પેન્સિલ લીટી કરી નાખો, વૃક્ષો, ઝાખરા કે ઘાસનો સમુચ્ચય. બરાબર, શું કહે છે? ઘાસનો સમુચ્ચય, જે કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય કે જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય, તેને અક્ષત વનસ્પતિ કહે છે. ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે માત્ર હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જ જોવા મળે છે. તમને એમ પણ પૂછે કે ભાઈ અક્ષત વનસ્પતિ કોને કહેવાય? બરાબર ને? પેલા તો જંગલોનો સામાન્ય અર્થ શું કહીશું? બરાબર ને? સામાન્ય અર્થ શું આપશો જંગલોનો? તો વૃક્ષો, ઝાખરા કે ઘાસનો સમુચ્ચય. બરાબર ને? સામાન્ય અર્થ શું થાય કે જંગલ કોને કહેવાય? તો ભાઈ જેમાં વૃક્ષો, ઝાખરા
અને ઘાસનો સમુચ્ચય, બરાબર, આને આપણે કહેશું જંગલ. પછી તમને બીજો પ્રશ્ન એમ પણ પૂછે કે અક્ષત વનસ્પતિ કોને કહેવાય, બરાબર ને, અક્ષત વનસ્પતિ કોને કહેવાય, બરાબર, તો જેનો ઉછેર માનવીની સહાય વિના, માણસે એમાં કાંઈ ન કર્યું હોય, બરાબર ને, તો માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય. સાવ સહેલો અર્થ છે, બરાબર ને. અક્ષત વનસ્પતિ કોને કહેવાય, ખાસ હજી એક વખત નજર ફેરવી લ્યો કે જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય, બરાબર ને. અક્ષત વનસ્પતિ કે જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય, બરાબર ને. શબ્દ થોડોક સમજી લ્યો એટલે તમને કઈ અઘરું લાગે નહીં, બરાબર ને. 1-2 માર્કના પ્રશ્નો તો આવી રીતના જ પાકા થઈ જાય. ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે માત્ર હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જોવા મળે છે, બરાબર ને. તમને એમ પણ પૂછે કે ભાઈ હવે આ અક્ષત વનસ્પતિ ક્યાં જોવા મળે છે, બરાબર ને, તો હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જોવા મળે છે. બાકી ક્યાંય અક્ષત વનસ્પતિ જોવા મળતી નથી, બરાબર ને, ખાસ યાદ રાખજો. હવે જંગલોનું વર્ગીકરણ, આ વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે. આબોહવાને આધારે જંગલના પ્રકારો તમે ધોરણ 9માં શીખી ગયા છો, બરાબર ને. આબોહવાને આધારે જંગલના પ્રકારો તો તમે 9મા ધોરણમાં ભણ્યા છો. અહીં આપણે વહીવટી તથા માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પડતા જંગલોના 3 પ્રકાર વિશે જાણીશું, બરાબર ને. શું કે છે, વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો, ખાસ યાદ રાખજો, બરાબર. વહીવટી દ્રષ્ટિએ જંગલોના કુલ કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે, બરાબર ને, તો 3 છે. જો મિત્રો, શું કે છે, પેલું અનામત જંગલો, ખાસ યાદ રાખજો. વહીવટી દ્રષ્ટિએ તમને વિકલ્પમાં પૂછે કે ભાઈ વહીવટી દ્રષ્ટિએ જંગલોના કેટલા પ્રકાર છે, તો 3. એક વાક્યના પ્રશ્નમાં પૂછે તો પણ હવે તો આવડી જ જાય, બરાબર ને, સમજો એટલે. તો પેલું અનામત જંગલ, બરાબર. હવે અનામત જંગલમાં શું હોય, તો આ પ્રકારના જંગલોમાં સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. એમાં લાકડા કાપવા કે વીણવા તથા પશુ ચારણ માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે, બરાબર ને. આ સરકારની અંદર જ રહેલા હોય છે, બરાબર. એમાં તમે લાકડું કાપી શકો નહીં, બરાબર, કે અંદર પશુઓ છે એને ચરાવવા માટે પણ લઈ જઈ શકીએ નહીં, બરાબર ને. તો એ જંગલને કેવા કહેવાય, અનામત જંગલ, બરાબર. ખાસ હજી એક વખત નજર ફેરવ્યો, અનામત જંગલ, આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે, બરાબર ને. અનામત જંગલો સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. પછી બીજું કે એમાં લાકડા કાપવા કે વીણવા કે પશુ ચારણ, બરાબર, માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે. લાકડા કાપવા, બરાબર, કે પછી ભાઈ વીણવા તથા પશુઓને અંદર ચરાવવાનો પ્રતિબંધ હોય છે. એમાં આપણે લઈ જઈ કે ચરાવી શકે નહીં એમ. પછી આવે છે બીજું સંરક્ષિત જંગલ, બરાબર ને. જો અનામત જંગલ, વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકાર, અનામત જંગલ, પછી બીજું આવે છે સંરક્ષિત જંગલ. આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે, બરાબર. સરકારની દેખભાળ તો કરે જ છે, સરકારી તંત્ર દ્વારા કરાય છે. અને વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ ચરાણની સ્થાનિક લોકોને છૂટ હોય છે, બરાબર ને. જો આ શું કે છે, સંરક્ષિત જંગલો છે એ સરકારની દેખ નીચે જ હોય, પણ એમાં છે કે ભાઈ વૃક્ષોને કાપવાના નહીં, બરાબર ને, પણ એમાં જે લાકડાઓ છે, ઝાડી છે, બરાબર ને, જે ખરી ગયેલું હોય એ લેવાની છૂટ હોય છે. અને જે સ્થાનિક લોકો એટલે કે જંગલની આજુબાજુ જે રહેતા હોય એ લોકો છે એના પોતાના પશુઓને છે જંગલની અંદર જઈ અને ચરાવી શકે છે, એની છૂટ હોય છે, બરાબર. તો એ કયા જંગલોમાં છૂટ હોય છે, એટલી સંરક્ષિત જંગલોમાં, બરાબર ને. સરકારની દેખ નીચે જ હોય છે, બરાબર. પણ લાકડા વીણવા, વૃક્ષને નુકસાન પહોંચાડ્યા વગર લાકડા વીણી શકો તમે, કે સ્થાનિક લોકો છે એ પશુ ચારણ પણ કરી શકે એમ. હવે અવર્ગીકૃત જંગલ, આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજી સુધી થયું નથી. અહીં વૃક્ષોના કાપવા તથા પશુ ચરાણ પર કોઈ પ્રતિબંધ નથી, બરાબર ને. વહીવટી દ્રષ્ટિએ હવે જંગલના કેટલા પ્રકાર એકદમ ક્લિયર થઈ ગયું. અનામત જંગલ, બરાબર, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. એવો પ્રશ્ન પૂછે કે ભાઈ વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જણાવો, બરાબર. તો અનામત જંગલ, બરાબર, પછી આ સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ.
અનામત જંગલમાં શું કીધું મેં તમને, બરાબર ને, કે સરકારની દેખરેખ નીચે જ હોય, કે ભાઈ એમાં તમે લાકડાઈ કાપી શકો નહીં, અને સ્થાનિક લોકો પશુચારણ માટે એના પશુને લઈ જઈ શકે નહીં, પ્રતિબંધ હોય એમ. પછી સંરક્ષિત જંગલમાં બરાબર એ સરકારની દેખરેખ નીચે જ હોય, પણ બરાબર વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા વગર બરાબર એમાં લાકડા વીણી શકે, કાપવાનું નહીં, બરાબર એવું લાકડા કે એવી કોઈ ચીજ વસ્તુઓ વીણી શકે, અને સ્થાનિક લોકો છે પોતાના પશુઓને ચરાવવા માટે અહીંયા લઈ જઈ પણ શકે, એટલે કે પશુચારણની પણ આ સંરક્ષિત જંગલમાં છૂટ હોય છે. અને અવર્ગીકૃત જંગલ, બરાબર, તો વહીવટી આધારે બરાબર વહીવટી દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકારો, એકદમ ક્લિયર થઈ ગયું. ચાલો એના પછી આગળ માલિકી, વહીવટી અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. માલિકી, વહીવટી અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. ભારતના જંગલોને માલિકી, વહીવટી અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ નીચે મુજબ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. જો એમાં પણ માલિકી, વહીવટી અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ પણ જંગલના 3 પ્રકાર છે. એમાં પેલું રાજ્ય માલિકીનું જંગલ, બરાબર, પેલું કયું આવે છે, રાજ્ય માલિકીનું જંગલ. જો ખાસ ઉપર ટોપિક યાદ રાખજો, માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકાર. એમાં પણ પેલું રાજ્ય માલિકીનું જંગલ. હવે શું છે, તો આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. દેશના મોટા ભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે. શું કહે છે, આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે, અને દેશના મોટા ભાગના જંગલો આ પ્રકારમાં આવે છે. હવે આવે છે સામુદાયિક વન. આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય છે, બરાબર. સામુદાયિક વન, બરાબર, એમાં કોનું નિયંત્રણ હોય છે, તો ખાસ યાદ રાખજો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનું એમ. પછી આવે છે ખાનગી જંગલ. આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. ખાનગી જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. મોટે ભાગે ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો વિશેષ જોવા મળે છે. જોકે આ પ્રકારના ઘણા ખરા જંગલો ક્ષત વિક્ષત અવસ્થામાં તો કેટલાક ઉજળ અવસ્થામાં આવી ગયા છે, બરાબર ને. હવે માલિકી, વહીવટી, બરાબર, અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકારો, બરાબર ને. રાજ્ય માલિકીનું જંગલ કે મોટા ભાગના જંગલો છે એ આ પ્રકારમાં જ આવી જાય છે. પછી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની દેખરેખ નીચે જ હોય છે. પછી બીજું આવે છે સામુદાયિક વન, બરાબર ને, જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બરાબર ને, મોટે ભાગે એ સંભાળે છે. અને ખાનગી જંગલ, બરાબર, જે અમુક રાજ્યમાં જોવા મળે છે. ચાલો હવે નિર્વનીકરણ, જંગલનો વિનાશ. માણસે, બરાબર ને, વિકાસ તો ઘણો બધો સાંઈધો, પણ જંગલનો અને વૃક્ષોનો બેફામ નાશ કર્યો છે. કારણ કે આપણી જરૂરિયાતો જ એટલી બધી છે, વસ્તી જ એટલી બધી છે, કે આટલી બધી વસ્તીને પહોંચાડવા, એની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જંગલો માણસો બેફામ કાપે છે. ચાલો સમજીએ. નિર્વનીકરણ એટલે કે જંગલોનું નષ્ટ થવું, બરાબર ને, જંગલોનો નાશ. માણસ જરૂરિયાત માટે નાશ કરે છે, પણ તમને ખબર છે હમણાં જ એમેઝોનના જંગલોમાં ખૂબ આગ લાગી ગઈ હતી, બરાબર ને. એવી કુદરતી ઘટના થઈ કે આખા એમેઝોનના જંગલમાં, તમે હમણાં જ ન્યૂઝમાં વાંચ્યું હશે, બરાબર ને, કારણ વગરના કેટલા બધા વૃક્ષો એમાં સળગી ગયા. નિર્વનીકરણ એટલે કે જંગલોનું નષ્ટ થવું. અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ આપણા દેશની નહીં પણ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક છે. જંગલોનો નાશ એ ખાલી ભારતનો જ નહીં પણ સમગ્ર વિશ્વની, બરાબર ને, એક મોટી સમસ્યા છે. માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય. જોકે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે, પણ તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં નગણ્ય છે, બરાબર ને. કુદરતી રીતે વૃક્ષો નાશ પામે છે, પણ માણસો જેટલું, બરાબર ને, આ વૃક્ષોને નુકસાન કરે છે એટલું કુદરત પહોંચાડતી નથી, બરાબર ને. કારણ કે આપણી જરૂરિયાતો જ એટલી બધી છે, એટલે વૃક્ષો છે બેફામ આપણે કાપીએ છીએ. પણ હવે જાગૃત રહેવું જોઈએ, બરાબર ને. જેટલા વૃક્ષો કપાય છે એની સામે નવા વૃક્ષો ઉગી જવા જોઈએ. પડતર જમીન છે અહીંયા વૃક્ષોનું વાવેતર થઈ જવું જોઈએ એમ. નિર્વનીકરણની અસરો, બરાબર ને, આ વૃક્ષો કપાઈ જશે તો પછી, બરાબર, એની શું અસર થશે એમ. તો નિર્વનીકરણની અસરો વ્યાપક રીતે અનુભવાય છે. પેલું તો
બરાબર ને? તમને ખબર છે ને વૃક્ષો છે એ પેલું કામ શું કરે છે ખબર છે? વાતાવરણને શુદ્ધ કરવાનું. તમને ખબર છે ને વિજ્ઞાનમાં આપણે ભણ્યા જશો, કારણ કે વૃક્ષો છે એ હવામાનનો કાર્બન ડાયોક્સાઇડ છે એ શોષી લે છે. બરાબર ને? તમે વિજ્ઞાનમાં ભણ્યા જશો કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, બરાબર ને, હવામાનનો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને આપણે શું આપે છે? ઓક્સિજન. એટલે વાતાવરણને શુદ્ધ કરવાનું કામ કરતું હોય તો કોણ કરે છે? વૃક્ષો. બરાબર ને? તો નિર્વનીકરણની વ્યાપક રીતે અનુભવાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. બેફામ વૃક્ષો કાપશું એટલે સ્વાભાવિક છે કે કાર્બન ડાયોક્સાઇડ શોષાવાનો તો છે જ નહીં, એની માત્રા વધી જશે. હરિત ગૃહ પ્રભાવની એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો વધારે ઘેરી બની છે. વૃક્ષોનું આચ્છાદન દૂર થતા માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધે છે. જો આ પ્રશ્ન તમને પૂછાય, ખાસ મુદ્દા યાદ રાખજો કે નિર્વનીકરણની શું અસર થશે, તો પેલો મુદ્દો છે, બરાબર ને, વાતાવરણ. કારણ કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જશે. વૃક્ષો છે એ કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ઓક્સિજન આપે છે. વાતાવરણની સમતુલા જળવાઈ જાય છે. પણ આપણે વૃક્ષો જ કાપી નાખી છે તો એ એક મોટો પ્રશ્ન રહેશે. તો પેલું શું? કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધશે. પછી બીજું કે ગ્રીન હાઉસ ઇફેક્ટ, બરાબર ની અસર વધારે ઘેરી બનશે જેમ વૃક્ષો કપાશે એમ. પછી વૃક્ષોનું આચ્છાદન દૂર થતા માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધશે. બરાબર ને? આપણે ગઈકાલે જ સમજ્યા હતા કે સ્વાભાવિક છે કે વૃક્ષો કપાઈ જાય એટલે ફળદ્રુપ માટી છે એનું ધોવાણ વધી જાય. ખાસ કરીને ખેતરના પાડે વૃક્ષો વાવીએ, બરાબર, તો એ વૃક્ષો છે એ જમીનનું ધોવાણ થતું અટકાવી દે છે એમ. એટલે જો વૃક્ષો કપાઈ જશે તો એ પણ એક સમસ્યા ઊભી થશે. પછી દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલ નિર્વનીકરણના કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. બરાબર ને? દ્વીપકલ્પ વિસ્તારમાં જે જંગલો છે એ મોટા પ્રમાણે વૃક્ષો બેફામ કપાણા છે. બરાબર, એટલે એ પણ એક મોટો પ્રશ્ન છે. એમ જંગલ વિસ્તાર ઘટ્યો છે એમ. વળી અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા. મેં કાલે જ કીધું હતું ને, કારણ કે આપણે વૃક્ષો કાપી નાખી છે પણ ઘણા બધા જીવ સૃષ્ટિ એવી છે, બરાબર ને, ઘણા બધા પશુ પક્ષીઓ પણ એવા છે કે એની જાતિ હવે છે ને લુપ્ત થતી જાય છે. હવે એ નામશેષ થઈ જશે. ભવિષ્યમાં આપણે આપણી પેઢીને શું કહીશું? તો ખાલી ચિત્ર જ બતાવવાનું છે કે જો આવું હતું, બરાબર ને, પક્ષી કે ભાઈ પશુ, તો એવું બનશે જો આવી જ રીતના વૃક્ષો કપાઈ જશે ને તો. એમ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા તેના પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના ક્ષેત્રો તરફ આવી ચડે છે. બરાબર, અમુક જાતિ નાશ પામે છે અને પછી સ્વાભાવિક છે કે એની જરૂરિયાત પૂરી ન થાય એટલે જ્યાં માનવ વસવાટ કરે છે અહીંયા આવી જાય છે. હમણાં જ આપણે જોયા હતા ને ભાઈ, સિંહ નગરમાં આવી જાય, બરાબર, પેલો દીપડો આવી ગયો તો એ પ્રશ્ન તો રહેવાનો જ છે એમ. માંસાહારી વન્ય જીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે. હવે બેફામ વૃક્ષો કપાય છે એટલે સ્વાભાવિક છે કે જંગલની અંદર માંસાહાર કરતા હોય એવા પશુ શું કરે છે? પોતાના ખોરાકની શોધ માટે જે જંગલ વિસ્તારમાં રહેતા હોય, બરાબર ને, તમે જોયું છે ને જુનાગઢની આજુબાજુમાં આપણે જે નેસ છે તો ઘણી વખત આવે છે કે ભાઈ કોઈ પેલા મેર જ્ઞાતિ છે ભાઈ, તો એના ઘણા બધા પશુઓ અહીંયા હોય જ, બરાબર ને, તો ગાયને લઈ જાય કે વાછરાને લઈ જાય. આવા બનાવો તો બને છે અને બીજા પણ શહેરમાં આવી જાય છે હવે તો એવું કેમ બને છે? કારણ કે એને જે કુદરતી વાતાવરણ મળવું જોઈએ એ જંગલમાં એને મળતું નથી એમ. હવે વન સંરક્ષણ અંગેના ઉપાયો, હવે શું કરવાનું? બરાબર, એના માટે શું ઉપાય કરવા જોઈએ? જો ખાસ આ તમને મોટા પ્રશ્નમાં પણ પૂછાય, બરાબર ને, તેની અસરો જણાવો એમ પૂછાય તો એ તો તમે હવે 2-3 વાક્યમાં લખી શકો. સરસ, બરાબર ને. આપણે સમજ્યા ને કે ભાઈ નિર્વનીકરણથી પેલું તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી જાય, બરાબર. પછી બીજું તો વૃક્ષો છે એ વાતાવરણ શુદ્ધ કરવાનું જ કામ કરે છે ને. પછી બીજું ભાઈ અમુક વન્ય જીવો છે એ લુપ્ત થતા જશે, બરાબર. પછી સ્થાનિક લોકોમાં જે નજીક રહેતા હોય એમાં આવી જશે તો આવી ઘણી બધી સમસ્યાઓ થશે. હવે વન્ય સંરક્ષણ અંગેના ઉપાયો, બરાબર. હવે શું કરવું જોઈએ? તો લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંસાધનો હાથ ધરવા. શું કહે છે? લાકડાના વિકલ્પે, પણ જ્યાં હોય ત્યાં લાકડાની બદલે બીજી વસ્તુ વપરાય, બરાબર ને. એટલે વૃક્ષો કાપવા પડે નહીં, બરાબર. બને ત્યાં લગી લાકડાનો ઓછો ઉપયોગ કરી, પણ એની બદલે તમને ખબર છે હમણાં જો પેલા વાંસના બનાવે છે, બરાબર ને. હવે લાકડાને નહીં પણ પેલું વાંસ ઉગે છે, ઘાસ, એમાંથી સરસ મજાના ઘણી જગ્યાએ આપણે તો જોઈ છે, બરાબર ને. તો એ ટેબલ ને ખુરશી ને એનો વપરાશ કરે કારણ કે એ તો એકદમ ઉગી જાય વાંસ,
પેલું લાંબુ લાંબુ થાય, બરાબર ને? એના સરસ મજાના તમે જુઓ તો ઘણી બધી જગ્યાએ હોય છે, સ્ટૂલ છે, ટેબલ છે, તો એનો ઉપયોગ કરી, કારણ કે એ ઝડપથી ઉગી પણ જાય, બરાબર ને? પેલી વાંસ આવે છે આખી એની બનાવે છે, એ ટોપલીની બધું નથી બનાવતા એ, તો એનો અવેજીમાં, બરાબર ને, જ્યાં લાકડું ન વપરાય પણ લાકડાની જગ્યાએ બીજું કોઈ વિકલ્પ તરીકે ચાલે તો એનો વપરાશ વધારવો જોઈએ, જેથી વૃક્ષો કપાય નહીં. એમ લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા, તેથી લાકડાનો વપરાશ ઘટતા વનો બચશે, બરાબર ને? એનો વિકલ્પ શોધવો જોઈએ કે ભાઈ લાકડાની જગ્યાએ બીજી વસ્તુ વાપરી, બરાબર, જેથી લાકડાનો ઉપયોગ ઓછો થાય. એમ જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. ઘણી વખત, બરાબર ને, આપણે જોઈ છે ને કે રસ્તો બનાવવા માટે કે પહોળો કરવા માટે વૃક્ષોને કાપે છે, બરાબર, તો એ વૃક્ષો જ, બરાબર, એ જ જાતિના વૃક્ષો તરત જ બીજે વાવી દેવા જોઈએ, બરાબર? જરૂર પડે અને કાપવાનું થાય તો એ જ વૃક્ષ પાછું બીજે, બરાબર, વવાઈ જવું જોઈએ. એમ અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ, બરાબર? વૃક્ષ જે નાનું જોઈએ ત્યાં એને કાપી નાખવું જોઈએ નહીં, પ્રતિબંધ હોવો જોઈએ. એમ બરાબર ને? જર્જરિત થઈ ગયું હોય અને કાપે, રસ્તો નીકળતો હોય તો વાત અલગ છે, મૂકવો જોઈએ. પછી જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. ઘણા બધા ઉદ્યોગો જે જંગલ ઉપર આધારિત છે, બરાબર ને, એને વનીકરણ માટે, બરાબર, ભવિષ્યની જરૂરિયાતના વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ, એમાં સામેલ કરવા જોઈએ. પછી ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું જોઈએ. પછી સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિનું કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ. સ્થાનિક લોકો જંગલની આજુબાજુ રહેતા હોય, બરાબર ને, એ લોકોમાં જાગૃતતા આવે, બરાબર, એના માટે કાર્યક્રમો યોજવા જોઈએ. જંગલનું મહત્વ એ લોકો સમજે, બરાબર ને, કારણ કે સ્થાનિક લોકો રહેતા હોય તો આડકતરી રીતે એ જંગલને નુકસાન પહોંચાડે નહીં. એમ શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવી અને વન સંરક્ષણની વિશેષ જરૂરિયાત સમજાવી, બરાબર ને? શાળા કોલેજોમાં સેમિનાર રાખવો જોઈએ, પ્રાર્થના સભામાં વનોનું મહત્વ, બરાબર, અને વન સપ્તાહ આપણે તો સ્કૂલમાં ઉજવીએ જ છીએ, ખબર જ છે ને, કારણ કે વન સપ્તાહ ઉજવીએ છીએ. અને ગઈ સાલ તો આપણે જે સાદુળકા ગામ છે અહીંયા ઘણા બધા વૃક્ષો વાવ્યા હતા, જે સાવ પડતર જમીન છે, આપણી સ્કૂલની પાછળ આપણે ઘણા બધા વૃક્ષો વાવ્યા હતા. પણ આવા તો બધી જગ્યાએ આવી કરવાની જરૂર છે, જ્યાં પડતર જમીન છે, બરાબર, અહીંયા વૃક્ષોનું વાવેતર થવું જોઈએ. એમ પછી ઘાસચારો અને બળતર માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ ને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલા ભરી સઘનપણે વિસ્તારવા. શું કહે છે? ઘાસચારો અને બળતર માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ ને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલા ભરી સઘનપણે વિસ્તારવા, બરાબર? લાકડાનો છે એનો ઉપયોગ ન કરે પણ એની બદલે, બરાબર ને, જો હવે તમને કહી તો ભાઈ ગોબર ગેસ પ્લાન્ટ, બરાબર ને, પેલું ગાયનું છાણ મૂત્ર છે ભાઈ, એનો આખો ગોબર ગેસ આખો પ્લાન્ટ બનાવે તો સરસ ખાતર પણ મળે અને ઉર્જા પણ મળે, બરાબર ને? એટલે જે લાકડાઓ ઉપયોગ કરે છે રસોઈ બનાવવામાં ને એમાં, કે એનો ઉપયોગ થાય નહીં. એમ બે કામ થાય. એમ બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો બનાવવા જોઈએ. જંગલના લાકડા જો વાપરતા હોય તો એની બદલે, બરાબર ને, સૌર ઉર્જા, બરાબર ને, સૌર કુકર છે, બરાબર, પછી સૌર્ય ઉર્જા ઉપરથી ભાઈ આપણે શું સૌર પ્લાન્ટ આખો રાખીએ ઘરે, બરાબર, જેનાથી લાકડાનો ઉપયોગ થાય નહીં. એમ લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ. લાકડાની બદલે આ બધાનો ઉપયોગ કરવો જોઈએ. વન સંસાધનોના કરકસરભર્યા ઉપયોગ કરવો, બરાબર ને, બેફામ વપરાશ કરવો જોઈએ નહીં, એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. ઘણી વખત કીટકોથી વૃક્ષો છે સાવ ક્ષતિગ્રસ્ત થઈ ગયા હોય, બરાબર ને, તો એ વૃક્ષોને દૂર કરવાથી કે ભાઈ એવો કોઈ રોગ આવી ગયો હોય તો એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ, બરાબર, જેથી કરી અને એ બીજા વૃક્ષોને પણ એની અસર થાય નહીં. દાવા નળથી જંગલોને ભારે નુકસાન થાય છે. જંગલમાં આગ લાગે, મેં તમને હમણાં જ કીધું ને કે થોડાક સમય પહેલા એમેઝોનના જંગલમાં ખૂબ આગ લાગી હતી. ઘણા બધા વૃક્ષો, બરાબર ને, બહુ લાંબો સમય આગ તો ચાલી હતી અને ઘણા બધા, એમેઝોનનું તો ઘણું મોટું જંગલ છે, ઘણા બધા વૃક્ષો એમાં નાશ પામ્યા.
તો આના માટે જાગૃત રહેવું જોઈએ, બરાબર ને. ઝટ એનો ઉકેલ લઈ આવવો જોઈએ, સમય લગાવવો જોઈએ નહીં, કારણ કે કારણ વગર ના, બરાબર ને. કારણ કે વૃક્ષો છે એ ઘર્ષણના લીધે પણ જંગલમાં, ગીચ જંગલ હોય તો ડાળીઓના ઘર્ષણના લીધે પણ જંગલમાં આગ લાગી જાય છે. તો એના માટે આપણે જાગૃત રહેવું જોઈએ ને તાત્કાલિક એના ઉપાય થવા જોઈએ એમ. દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું, બરાબર ને. આવું અચાનક જ બનતું હોય છે, તો ઝડપી એના માટે આખી વ્યવસ્થા જ ઊભી કરવી જોઈએ કે તાત્કાલિક એ અહીંયા પહોંચી જાય અને એ આગ છે એ કાબુમાં લઈ લે, જેથી બેફામ વૃક્ષોને નુકસાન થાય નહીં એમ. જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતા હજારો યાત્રિકો પહોંચે છે. તે સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ દૂષિત થાય છે. સાચી વાત છે. પરિક્રમામાં લોકો જાય છે, મેં કીધું ને ઘણા માણસો જાય છે, ભેગો નાસ્તો પણ લેતા જાય, નાસ્તો કરતા આવે, જબલા ફેંકતા આવે, બરાબર. અને ચારેય બાજુ આપણે ગંદકી કરતા આવીએ છીએ, માણસો જાય જ છે. તમને ખબર છે થોડાક સમય પહેલા જ, 2 વર્ષ પહેલા જ, બરાબર, એક સ્કૂલ અને વિદ્યાર્થીઓ આખા એ સ્વચ્છતા અભિયાનમાં જોડાણા હતા, બરાબર ને. તો હવે દરેક નાગરિકે જાગૃત બનવું પડશે. આપણે જાય છીએ તો અહીંયા જેમ આવે અહીંયા જંગલમાં કચરો ફેંકીને ન આવીએ, સાથે જ લાવીએ, ડસ્ટબિનમાં જ નાખીએ, બરાબર. અને એવો કચરો શું કામ બને ત્યાં લગી પ્લાસ્ટિકનો જ ઓછો ઉપયોગ કરીએ, બરાબર. થેલી લઈ જઈએ, ડબ્બો લઈ જઈએ, કે જેથી ખલાસ થઈ જાય પાછું લઈ આવીએ ઘરે, અહીંયા જઈને પ્રદૂષણ જ ન કરીએ કાંઈ. એના માટે વ્યક્તિગત જવાબદારી છે. દરેક વ્યક્તિ જાગૃત બને તો જ એ શક્ય બને એમ. કારણ કે જોઈએ છીએ ઘણા બધા સ્થળો છે, એમાં ખાસ કરીને પરિક્રમામાં અહીંયા તો જાય છે, તો જંગલમાં ઘણો બધો કચરો કરીને જ માણસો આવે છે. પશુ ચરાણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ, બરાબર ને. પશુ ચારણ માટે એના માટેનો અમુક વિસ્તાર રાખી દેવો જોઈએ કે અહીંયા છે પશુઓને ચરાવવા લઈ જઈ શકે. પછી બધે જઈ શકે નહીં, કારણ કે પશુઓ છે એ પણ નુકસાન તો કરે જ છે એમ. હવે વૈવિધ્યસભર વન્ય જીવન, બરાબર. જો આમાંથી તમને પૂછાય કે વન સંરક્ષણ અંગેના ઉપાયો, મોટા પ્રશ્નમાં પૂછાય તો આ મુદ્દા બરાબર સમજી લેજો, સાવ સહેલું છે, બરાબર. એક વખત વાંચી લ્યો એટલે મુદ્દા અઘરા નથી અને નિર્વનીકરણ આવી જાય, બરાબર ને. એની શું અસર થાય તો હવે તમે સમજ્યા છો એટલે એ પણ એકદમ કમ્પ્લીટ થઈ જશે. ચાલો, વૈવિધ્યસભર વન્ય જીવન. ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે, બરાબર ને. બધે એક સરખું વાતાવરણ હોય નહીં, બરાબર ને. દરેક જગ્યાએ અલગ અલગ વાતાવરણ હોય એમ. ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે, બરાબર ને. જમીન પણ બધે એક સરખી હોતી નથી, જે આપણે અગાઉ પાઠમાં ભણ્યા એમ. આ ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવ જંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. કારણ કે આપણે જોયું ને કે દરેક જગ્યાએ જમીન સરખી ન હોય, આબોહવા સરખી ન હોય, બરાબર. હિમાલય છે તો અહીંયા એકદમ ઠંડી હોય અને રાજસ્થાનમાં તમે આવો તો એકદમ તીવ્ર ગરમી હોય, બરાબર ને. તો એ દરેક જગ્યાએ અલગ અલગ વાતાવરણ, આબોહવા હોય, બરાબર ને. અને જમીન પણ બધે અલગ અલગ હોય છે એમ. તો ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે. આ ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે, બરાબર ને. શું કહે છે કે આ ભૌગોલિક વિવિધતાના કારણે, બરાબર ને, પશુ પક્ષી અને જીવજંતુઓમાં પણ વિવિધતા જોવા મળે છે. કારણ કે અમુક વાતાવરણમાં અમુક પક્ષીઓ જ રહી શકે, બરાબર, અમુક પશુઓ જ રહી શકે. એના માટે એને અનુકૂળ એવું વાતાવરણ હોવું જોઈએ એમ. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે, બરાબર ને. તમને એમ પ્રશ્ન પૂછે કે વિશ્વમાં પશુ પક્ષીઓની કેટલા લાખ જેટલી પ્રજાતિઓ છે, એની નીચે પેન્સિલથી અંડરલાઈન કરી નાખો 15 લાખ. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. કેટલી બધી છે જો ભારતમાં, તો ભારતમાં જોવા મળે છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાને છે, બરાબર ને. જો તમને એમ પણ પ્રશ્ન પૂછે કે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં કેટલામાં સ્થાને છે? 12મા સ્થાને. એની નીચે પણ પેન્સિલથી અંડરલાઈન કરી નાખો. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે. એશિયા, યુરોપ અને આફ્રિકાના, બરાબર, ત્રણેય પ્રકારના વન્યજીવો ભારતમાં જોવા મળે છે. આફ્રિકાના ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ અને કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી,
ગિબન એટલે કે વાંદરાની એક જાત વગેરે જોવા મળે છે. ભારતના જૈવ વૈવિધ્યમાં કાળા રંગના રીંછ, એક સિંગી ભારતીય ગેંડો અને હરણ, વિવિધ પ્રકારના સાપ મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ જોવા મળે છે. હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમ દીપડો અને ત્યાં જ સ્થિત વનોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે. જો આની નીચે પણ અંડરલાઈન કરી નાખો, બરાબર. એક આ હિમાલયમાં, બરાબર ને, શું કહે છે, હિમાલયમાં ઊંચાઈ પર મોટે ભાગે શું જોવા મળે છે, તો એક હિમ દીપડો અને સ્થિત વનોમાં જોવા મળતું લાલ પાંડા, બરાબર. એની નીચે અંડરલાઈન કરી નાખો મિત્રો. વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે કે જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે, બરાબર ને. ભારત જ એક એવો દેશ છે કે જ્યાં શું કહે છે કે ભારત જ એક એવો દેશ છે કે જેમાં વાઘ અને સિંહ, બરાબર ને, તેમના કુદરતી આવાસમાં જ વિચરે છે, કારણ કે એને પૂરતું જંગલ એવું વાતાવરણ મળી રહે છે. બીજે ક્યાંય એવું વાતાવરણ નથી એમ કે જેમાં વાઘ અને સિંહ બંને તેમના કુદરતી આવાસમાં વિચરે છે. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલા દેવના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા ઝડપલાવિત વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા આવે છે. બીજા દેશોમાંથી પણ ઘણા બધા પક્ષીઓ આવે છે એમ, બરાબર ને. ગુજરાતમાં નળ સરોવર અને રાજસ્થાનના કેવલા દેવન, બરાબર. એ તમે અગાઉ સમાજમાં ભણી ચૂક્યા છો એમ. તમને નકશામાં કદાચ પૂછે, બરાબર ને, કે કેવલાદેવ અભયાન ક્યાં આવેલું છે, રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર ને, તો એ નકશામાં તમે જોઈ અને દર્શાવી શકો એમ. પછી ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવામાં આવે છે. ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ જોવા મળે છે, બરાબર ને. હવે લુપ્ત થતું વન્ય જીવન, બરાબર, કારણ કે પૂરતું વાતાવરણ ન મળે, બરાબર. એ માણસોએ તો નુકસાન કર્યું છે, કુદરતી રીતે પણ વનને ઘણું બધું નુકસાન થયું છે. એનું પરિણામ શું આવ્યું કે અમુક જાતિઓ વન્ય જીવો એ લુપ્ત થઈ ગયા. મેં તમને કીધું ને કે જો આવું જ વાતાવરણ રહેશે તો આપણે ભવિષ્યની પેઢીને ખાલી ચિત્ર જ બતાવવાનું રહેશે, બરાબર ને. તો એવી પરિસ્થિતિ નિર્માણ થવી જોઈએ નહીં. તો મિત્રો એ મુદ્દો છે લુપ્ત થતું વન, એ આપણે બીજા પિરિયડમાં ભણશું. જો અત્યારે જે ભણ્યા છો, બરાબર ને, એને બરાબર વાંચજો, સમજજો, કારણ કે તમારે હજી અગાઉના પિરિયડનું લખવાનું જ છે, એટલે હું ખાલી વાંચવા જ આપું છું, બરાબર. નેક્સ્ટ પિરિયડમાં, પછીના પિરિયડમાં તમને લખવા આપીશ. તો બરાબર પાઠને વાંચજો અને સમજજો. અસ્તુ.